માણી રે રાજવાણી માણી હે તારે આગને રે કેટલા જન્મની કમાણી ભેગી થઈ હોય ત્યારે આવો પુત્ર જન્મ થાય અને કેવો પુત્ર જન્મની કમાણીમાં કે તારા ત્યાં આજે જલારામ બાપા જેવા મહાપુરુષ અવતારી પુરુષનો જન્મ થયો. જલારામ બાપાનો જન્મ થયો અને એ વખતે મંગલ ગીત મંગલ આનંદ થોડો ઉછરી હશે અને ત્યારે જલારામ બાપાનો જન્મ થયો અને એ વખતે અભિજીત નક્ષત્ર. હવે નક્ષત્રની વાત કરીએ તો 27 નક્ષત્ર આપણા યોગ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર પ્રમાણે નક્ષત્ર 27 7 ને 2 9 9 ના ગુણાંકમાં નક્ષત્ર થાય તો 28મું નક્ષત્ર અભિજીત નક્ષત્ર કેમ ને ક્યારે? ભગવાન રામચંદ્રનો જન્મ પણ અભિજીત નક્ષત્રમાં થયો. બપોરના 12 વાગ્યાથી 12:45 સુધીનો જે સમય આવે એને આપણે અભિજીત નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. અને અભિજીત નક્ષત્ર એટલે કે એવું નક્ષત્ર કે દેવ કર્મ કરો, કોઈ પણ પ્રકારનું દુનિયાનું કામ કરો, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. અભિજીત નક્ષત્ર મંગળ અને પવિત્ર નક્ષત્ર, જે ભગવાન રાઘવ જેમાં જન્મ્યા હતા એ નક્ષત્ર, એવા નક્ષત્રમાં જલારામ બાપાનો જન્મ થયો. અને જલારામ બાપાનો જન્મ થયો. કોઈ પણ વસ્તુ કારણ વગર આ દુનિયામાં બનતી નથી. કારણ વગર તમે અહીં આવ્યા નથી, કારણ વગર હું અહીં બેઠો નથી, અને કારણ વગર આ દુનિયામાં મૃત્યુ કે જન્મ થતો નથી. તો જલારામ બાપાનો જન્મ શું કરવા અને કેમ થયો? આપણે એક ભજનની અંદર આપણે એમને લઈએ તો કેવી રીતના જલામાં પાએ આ ભૂમિનો ભાર ઉતારવા જલાવા પાએ આ ભૂમિનો ભાર રામની માતા કૌશલ્યા છે, શ્રી કૃષ્ણની માતા દેવકી છે, શ્રી કૃષ્ણની માતા દેવકી છે. જલામાં પાણી માતા રાજગાની છે, જલામાં પાણી માતા
એ જલામાં પાણી માથે ઉડી પાડી હવે જલા